નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ નિષ્ફળતા સામે ક્યારે હાર ન માનનાર અને મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી વિશે. યુવા ઉદ્યોગ સાહસિક અને બિઝનેસ જગતમાં એક સુવર્ણ નામ છે સંદીપ મહેશ્વરી. ખરેખર તેઓ એક એવો વ્યક્તિ છે જે તેમની દ્રઢતા અને ભવિષ્ય માટેની આશાઓ તેમને તેમના માર્ગમાં આવેલી તમામ લડાઈઓ લડવામાં અને જીતવામાં મદદ કરી છે. બીકોમ ડ્રોપ આઉટ થવાથી આજે તે ભારતભરમાં સૌથી સફળ બિઝનેસમેન છે. મોટિવેશનલ સ્પીકર અને લેખકોમાંના એક છે. તેમને સમગ્ર જીવન દરમિયાન તેમણે ઘણી નિષ્ફળતાઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. સંદીપ મહેશ્વરીએ સતત નિષ્ફળતાનો સામનો કર્યો હોવા છતાં તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું ચાલુ રાખ્યું. સંદીપ મહેશ્વરીનો જન્મ 28 સપ્ટેમ્બર 1980ના રોજ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમને નાનપણથી જ બિઝનેસ કરવાની આવડત હતી. તેના જીવનની એક ઘટના પરથી સમજી શકાય છે કે જ્યાં તેણે ખૂબ જ નાની ઉંમરે તેના મિત્રને 50 રૂપિયા પ્રતિ કલાકમાં તેનું સ્કૂટર ભાડે આપવાનું શરૂ કર્યું હતું. શાળામાં તે શાંત અને શરમાળ હતા. ધોરણ 10 સુધી તેમને કોઈ મિત્ર જ ન હતા. તેમનું આત્મસન્માન ઓછું હતું અને સારા વિચારો ઘણી વખત નકારાત્મક વિચારોમાં ખોવાઈ જતા હતા. 11મા ધોરણમાં તેઓ રુચિને મળ્યા, જેનાથી બધું જ બદલાઈ ગયું. તેઓ મિત્રો બન્યા અને સમય જતાં તેમનો વિશ્વાસ એકબીજા પ્રત્યે વધતો ગયો. તે હંમેશા એક એવી વ્યક્તિ હતી જેણે આગળની યોજના બનાવી અને તેના વિચારોનું આયોજન કર્યું. તેની આ ગુણવત્તાને કારણે વ્યાવસાયિક પરિવારને નોંધપાત્ર રીતે મદદ કરી છે, જેમાં તેનો જન્મ થયો હતો. તેમણે પોતાની નાની ઉંમરમાં જ તેમના કુટુંબના વ્યવસાયને ટેકો આપવા માટે અવનવી યુક્તિઓ અપનાવી હતી. તેમના પરિવારનો એલ્યુમિનિયમનો ધંધો હતો, જેમાં તે મદદમાં જોડાયા. પછી તે તરત જ બંધ થઈ ગયો. બીજા સંકેતોની રાહ જોયા વિના તેણે વિવિધ રીતે તે વિચારવાનું શરૂ કર્યું, જેનાથી તેમને નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરી શકે અને વ્યવસાયને પુનર્જીવિત કરી શકે. તેણે માર્કેટિંગ એજન્સી શરૂ કરી હતી. વિવિધ પ્રકારનું ઘરેલું ઉત્પાદનનું માર્કેટિંગ કરે છે. આ બધા અચાનક ફેરફારો યુવાન મહેશ્વરીને ખૂબ જ ખર્ચાવા લાગ્યા અને તેણે 3જા વર્ષમાં બીકોમનો પ્રોગ્રામ છોડી દેવો પડ્યો. જ્યાં સુધી તે ચિંતિત હતો ત્યાં સુધી જીવનના અનુભવો શીખવાની આ શરૂઆત હતી. તેમની નવી માર્કેટિંગ એજન્સી બજારમાં સારી રીતે ચાલી ન શકી. જ્યારે તે 19 વર્ષના હતા ત્યારે તેણે મોડલિંગમાં પોતાનું નસીબ અજમાવવાનું શરૂ કર્યું. જો કે ઇન્ડસ્ટ્રીએ તેને અપમાન, પજવણી અને જેમાં કામ કરવાનું પસંદ ન હતું, જેની અવગણના સાથે આવકાર આપ્યો. તેને ટૂંક સમયમાં જ હાર માની લેવી પડી, પરંતુ તે તેના સ્વપ્નનો અંત લાવવા ક્યારેય તૈયાર ન હતા. જેમ જેમ તે વિકાસ માટે નવા રસ્તાઓ શોધી રહ્યા હતા, તેમ તેઓ ઉદ્યોગમાં વધુ સારું સ્થાન મેળવવા માટે મહત્વાકાંક્ષી મોડલોને મદદ કરવાનું ચાલુ રાખ્યું. તે મક્કમ હતા, કારણ કે તેની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં તે ઓછામાં ઓછું અન્ય લોકો માટે તેની સાથે ખરાબ વર્તન કરનાર ઉદ્યોગને વધુ સારું બનાવવા માટે પોતાનો ભાગ ભજવવા માંગતા હતા. તેઓ એક ફ્રીલાન્સર ફોટોગ્રાફર બન્યા, જેણે મહત્વાકાંક્ષી મોડલોની તસવીરો ક્લિક કરી, તેના નામનો સારો પોર્ટફોલિયો રાખ્યા અને પછી તેણે મેસ ઓડિયો વિઝ્યુઅલ પ્રાઇવેટ લિમિટેડ નામની નવી કંપનીની શરૂઆત કરી. 2002ની આસપાસ સંદીપ મહેશ્વરીએ તેના મિત્રો સાથે મળીને બીજી કંપની સ્થાપી, જે માત્ર 6 મહિનામાં જ બંધ થઈ ગઈ. આંચકાનો સામનો કરવા છતાં સંદીપ મહેશ્વરી દ્રઢ બની રહ્યા.
2003માં તેણે માર્કેટિંગ પુસ્તક લખ્યું અને કન્સલ્ટન્સી ફર્મમાં પ્રવેશ કર્યો, પરંતુ તેમને ફોટોગ્રાફી તરફ પાછા દોરી જતા પડકારોનો સામનો કરવો પડ્યો. તેમ છતાં તેની આ મુસાફરીમાં તેઓ નિરાશ રહ્યા. હવે જ્યારે આપણે પાછળ વળીએ છીએ ત્યારે તે પોતાનામાં રહેલો આત્મવિશ્વાસ અને હાર ન છોડવાની તીવ્ર ઈચ્છા શક્તિઓએ જ તેને આજે આ બતાવ્યું હતું. તેની કારકિર્દીમાં નિરાશાઓની શ્રેણી પછી તેની નિષ્ફળતાઓને સરળતાથી સ્વીકારી શક્યો હોત, પરંતુ તે અટક્યું નહીં અને તેની મહેનત ખરેખર રંગ લાવી. તેમનામાં ઘણી આગ અને આશા બાકી હોવાથી તેને સંજોગોમાંથી શ્રેષ્ઠ બનવા તરફ પ્રયાણ કર્યું. ફ્રીલાન્સ ફોટોગ્રાફર તરીકે તેની પાસે પહેલેથી જ કેમેરા હતા અને મોડલ સાથે કામ કરવાનો સારો એવો અનુભવ છે. તેના સપના સળગતા તેણે માત્ર 10 કલાક અને 45 મિનિટમાં 122 મોડલની 10,000 તસવીરો ક્લિક કરવાનો ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. સંદીપ મહેશ્વરી માટે આ એક પગથિયું હતું, પરંતુ મોડલિંગ ઉદ્યોગના ગ્લેમરથી લલચાઈ જવાને બદલે તેણે સ્વ-સુધારણા અને વ્યવસાયના વિકાસના માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખ્યું. સંદીપ મહેશ્વરી પાસે મોડલિંગ ઉદ્યોગને વધુ સારી રીતે સુધારવા માટેનું વિઝન હતું. જ્યારે તેઓ 26 વર્ષના હતા ત્યારે તેમના જીવનનો વળાંક આવ્યો હતો. અન્ય સામાન્ય વ્યક્તિની જેમ જેમને વ્યવસાયના ક્ષેત્રમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો, તેણે ફોટોગ્રાફર, માર્કેટર, ટેલિકાઉન્સિલર અને વોટ નોટની ભૂમિકા નિભાવીને શરૂઆત કરી. આજે વન મેન આર્મીમાંથી સંદીપ મહેશ્વરીનો બિઝનેસ ઇમેજીસ બજાર ભારતીય ઇમેજો માટે વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. ઇમેજીસ બજારના હાલમાં 7,000થી વધુ ગ્રાહકો સાથે 45 દેશોને સેવા આપે છે. આ સી ચેલેન્જ તેણે એકલા હાથે કર્યો છે એમ કહેવું વધારે પડતું નથી. તે સંદીપ મહેશ્વરીના વ્યવસાય દ્વારા ઘણા મહત્વાકાંક્ષી મોડલોના જીવનમાં ઉત્પીડન અને શોષણોને નકારી કાઢવામાં સફળ રહ્યા હતા. સંદીપ મહેશ્વરી દ્વારા લોન્ચ કરવામાં આવેલા અસંખ્ય મોડલો તેના માટે તેમના હંમેશા આભારી રહેશે, તેમાં કોઈ શંકા નથી. ઇમેજીસ બજારની સફળતાઓ સાથે તેમને આ ક્ષેત્રમાં સૌથી સફળ ઉદ્યોગ સાહસિકોમાંના એક બનાવ્યા. તેમની વેપારી વ્યૂહરચના ઉપરાંત તેમના જીવન વિશેની તમામ આંતરદ્રષ્ટિ અને અનિશ્ચિતતાઓના ચહેરા પર સકારાત્મક વલણ લોકપ્રિય બન્યું. સમય જતાં તેઓ માર્ગદર્શક, લેખક અને પ્રેરક વક્તા બન્યા. તેમણે લોકોના પ્રત્યે સહાનુભૂતિ અને વિશ્વને રહેવા માટે ઘણું સારું સ્થાન બનાવવા માટે તેમણે સતત પ્રયત્નો કર્યા છે. વિશ્વભરના લોકો પાસેથી તેમને ભારે આદર પણ મળ્યો છે. અત્યારે સંદીપ મહેશ્વરી પાસે સંદીપ મહેશ્વરી અને સંદીપ મહેશ્વરી આધ્યાત્મિક નામની 2 યુટ્યુબ ચેનલ છે. તેણે યુવાનો માટે એક સરસ કહેવત બનાવી છે, આસાન હૈ, જેનો અર્થ થાય છે તે ખરેખર સરળ છે. તેમણે જીવનના વિવિધ ભાગોમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અને પ્રેરણા આપવા માટે વાર્તાલાપ અને સત્રો આપવાનું શરૂ કર્યું. હાલમાં તેઓ ભારતના સૌથી પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકરોમાંના એક છે, જેમાં 10 લાખથી વધુ લોકો તેમને સાંભળવાનું પસંદ કરે છે. તમામ પડકારોનો સામનો કરવા છતાં તેણે જીવન અઘરું છે તે વિચારને વશ થવાનો ઇનકાર કર્યો. તેમનું માનવું હતું કે જો તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો તો એવું કંઈ છે જ નહીં જે તમારા માટે મુશ્કેલ બનાવે છે. તમે જે પણ કરો છો તેમાં તમારા 100% આપવાનું શરૂ કરો તો તમે સફળ થશો. આંત્રપ્રેન્યોર ઇન્ડિયા સિમટ દ્વારા વર્ષ 2013ના ક્રિએટિવ આંત્રપ્રેન્યોર ગ્લોબલ યુથ માર્કેટિંગ ફર્મ દ્વારા સ્ટાર યુથ અચીવર એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે. બિઝનેસ વર્લ્ડ મેગેઝિન દ્વારા ભારતના સૌથી શંકાસ્પદ સાહસિકોમાંના એક ET ન્યૂ ટેલિવિઝન ચેનલના પાયોનિયર ઓફ ટુમોરો એવોર્ડના પ્રાપ્તકર્તા, બ્રિટિશ હાઈ કમિશન વિભાગના બ્રિટિશ કાઉન્સિલ દ્વારા યંગ ક્રિએટિવ આંત્રપ્રેન્યોર એવોર્ડ. તેમના દ્વારા કહેવામાં આવેલા લોકોને મોટિવેટ કરવા માટેના સેન્ટેન્સ: જો તમારી પાસે તમારી જરૂરિયાત કરતાં વધુ હોય તો તેને ફક્ત તે લોકો સાથે શેર કરો જેમને તેની સૌથી વધુ જરૂર છે. જો તમે એવી વ્યક્તિને શોધી રહ્યા છો જે તમારું જીવન બદલી નાખશે તો અરીસામાં એક નજર નાખો. તમારી બદલાવાની ઈચ્છા તમારી સમાન રહેવાની ઈચ્છા કરતાં વધારે પ્રબળ હોવી જોઈએ. કાર્યમાં તમે તમારું 100% આપો તો તમે સફળ થશો. વિચાર કર્યા વિનાનું કામ અને કામ વિના વિચાર કરવાથી 100% નિષ્ફળતા જ મળશે.
સફળતા હંમેશા તમને ખાનગીમાં ગળે લગાવે છે, પરંતુ નિષ્ફળતા હંમેશા તમને જાહેરમાં થપ્પડ મારે છે. આ જીવન છે. જો કોઈ ટેકરી ચડવી અઘરી નથી, તમને ટોચ પર મળીશું. ડિસેમ્બર 2022માં સંદીપ મહેશ્વરીએ વિવેક બિંદ્રા પર એક વિડીયોમાં કપટપૂર્ણ બિઝનેસ કોચિંગ પ્રોગ્રામ ચલાવવા માટેનો આરોપ લગાવ્યો હતો. જો કે બિંદ્રાએ આ આરોપને નકારી કાઢ્યા અને કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી. સંદીપ મહેશ્વરી પર ડરાવવાનો આરોપ લગાવ્યો. મહેશ્વરીએ ખોટા વચનો સાથે ઊંચી ફી દર્શાવતા દસ્તાવેજો જાહેર કર્યા, પરંતુ બિંદ્રાએ તેમને નકલી ગણાવીને ફગાવી દીધા. આ જાહેર ઝઘડાને લઈને ઓનલાઈન કમ્યુનિટી વિભાજિત થઈ હતી, જેણે બંને મોટિવેશન સ્પીકરોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. બિંદ્રાએ મહેશ્વરી પર માનહાનિ માટે કેસ કરવાનું વિચારી રહ્યા હતા અને મહેશ્વરી પણ કોર્ટમાં કેસ લડવા માટે તૈયાર હતા. બંને વક્તાઓએ ઉશ્કેરણીજનક વિડીયોની આપ-લે કરી હતી, જેનાથી પ્રતિકૂળ વાતાવરણ સર્જાયું હતું. પરિણામે બંને મોટિવેશનલ સ્પીકરો ચિહ્નોના તપાસ હેઠળ આવ્યા હતા અને વિવાદનું કારણ પણ બન્યા હતા. સંદીપ મહેશ્વરી એક એવા માર્ગદર્શક છે જે ક્યારેય હાર ન માને. તેમણે કેવી રીતે મુશ્કેલ સમયનો સામનો કર્યો તે આપણને સમસ્યાઓની તકમાં ફેરવવાનું અને તેમાંથી વિકાસ કરવાનું શીખવે છે. મહેશ્વરીની સરળ અને વ્યવહારુ સલાહથી ઘણા લોકોને મદદ પણ મળી રહે છે. તે કેવી રીતે જીવન જીવવાના પાઠ સમજાવવાને સરળ બનાવે છે તે વિશે લેખમાં વાત કરીએ તો તેમણે માત્ર સફળતા વિશે નથી, તે જીવન જીવવાની રીતોને પણ શેર કરે છે જે હકારાત્મકતા અને પરિવર્તન લાવે છે. તેની સંબંધિત શૈલીઓ એકમાત્ર મિત્ર બની જાય છે જે આપણને જીવન જીવવામાં માર્ગદર્શન આપે છે. સંદીપ મહેશ્વરી એ વાતનો પુરાવો છે કે જો આપણે પ્રયત્નો ચાલુ રાખીએ તો મુશ્કેલી હોય તો પણ આપણે આપણું જીવન વધુ સારું બનાવી શકીએ છીએ. તે એક જીવંત ઉદાહરણ છે જે આપણને મુશ્કેલ સમયમાંથી શીખવા અને સુખ અને અર્થપૂર્ણ રીતે જીવન જીવવા તરફ આગળ વધવા માટે હંમેશા મોટિવેટ કરતા રહે છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.